નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને રૂપિયા 1.25 લાખનો ચૂનો લગાવ્યો। ડોક્ટર ઓનલાઈન ફ્રોડની જાળમાં ફસાયા। જામનગર જોડિયાના બોકડા ગામે લૂંટારા ટોળકી ત્રાટકી। ફળિયામાં સૂતેલા વૃદ્ધનું ગળું દબાવી માર મારીને 2.5 લાખની લૂંટ કરી ફરાર। તો બીજા એક મહત્વના સમાચાર સામે આવ્યા। ઇન્સ્ટાગ્રામમાં બંદૂક સાથે ફોટો વિડીયો મૂકનાર શખ્સ ઝડપાયો। મોરબી એસઓજીના દ્વારા કાર્યવાહી શરૂ। શિમલામાં નાગ મંદિરમાં લાગી ભીષણ આગ। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ 3 માળનું નવનિર્મિત ભવન સળગી ઉઠ્યું। આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ પણ કરવામાં આવી। ભારતની વેપાર ગાદ્ય 2.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ। સપ્ટેમ્બરમાં 13,000 કરોડનો વધારો થઈ શકે છે। સોનાની આયાતમાં આના લીધે વધારો થવાનું કારણ। ઉત્તરાખંડથી આવતા ઠંડા પવનોના કારણે ઉત્તર ભારતમાં પારો ગગડ્યો। પર્વતીય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। સવાર સાંજ ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો। સોનિયા ગાંધી શિમલામાં વીરભદ્રસિંહની પ્રતિમાનું અનાવરણ કરશે। પ્રિયંકા ગાંધી પણ કાર્યક્રમમાં ભાગ લેશે અને પછી હિમાચલ જવા રવાના। ડીજીસીએ ઇન્ડિગો પર 40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। કેટેગરી સી એરપોર્ટ પર નિયમો મુજબ પાયલટ ટ્રેનિંગ સિમ્યુલેટરનો ઉપયોગ ન કરવા બદલ કાર્યવાહી। ગુજરાતથી યુપીમાં ગેરકાયદેસર કોડિન સિરેપનું નેટવર્ક। 13 જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા। હજારો બોટલ જપ્ત પણ થઈ। લખનઉ સીતાપુરમાં અનેક મોટી ફાર્મા કંપનીઓ પર દરોડા કરવામાં આવ્યા। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। દિવાળીમાં થઈ શકે છે માવઠું। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 5 થી લઈને 7 દિવસમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને પવન ફૂંકાવાનું પણ શરૂ થશે। ખાસ કરીને 17 અને 18 ઓક્ટોબરના રોજ હવામાનમાં મોટો ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જામનગરમાં 8 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા। રોકડ ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી કરી ફરાર। જેમ મધ્ય પૂર્વમાં યુદ્ધ રોક્યો એવી જ રીતે રશિયા યુક્રેનમાં શાંતિ લાવો। ઝેલેન્સ્કીની ટ્રમ્પને પણ અપીલ। અમેરિકન સ્ટોક માર્કેટમાં રોકાણકારોના 1.56 લાખ કરોડ ડોલર। બિટકોઇનમાં 19 અજબ ડોલર ડૂબ્યા। રાતભર સરહદે ગોળીબારમાં 12 પાકિસ્તાની સૈનિકોના મોત। અફઘાની સેનાએ એર સ્ટ્રાઇકનો બદલો લીધો। અમેરિકામાં દુર્ઘટના ઘટી। ટેક ઓફ બાદ ગોળ ગોળ ફરતું હેલિકોપ્ટર જમીન પર પટકાતા ક્રેશ જોવા મળ્યું। અફઘાનિસ્તાનના હુમલામાં પાકિસ્તાનના 58 સૈનિકોના મોત। 25 ચેકપોસ્ટ પર તાલિબાનનો કબજો કરવામાં આવ્યો। અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખૂબ જ મહત્વના છે। વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જીઓ ગોર। સ્વામી રામભદ્રાચાર્ય વિરોધ ચાલતા આપત્તિજનક વિડીયો હટાવે ગૂગલ, મેટા અને યુટ્યુબ એચી આપ્યો 48 કલાકનો સમય। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડૂતો માટે રૂપિયા 35,000 કરોડની 2 કૃષિ યોજનાઓ મોદી સરકારે લોન્ચ કરી। આપણે આયાત ઘટાડીને નિકાસ વધારવાની છે પીએમ નરેન્દ્ર મોદી। આ સદીના અંત સુધીમાં મુંબઈનો 21%, ચેન્નઈનો 18% વિસ્તાર ડૂબશે। કેનેડાની યુનિનો રિપોર્ટ। તાલિબાનને જમ્મુ કાશ્મીરનો ભારતનો હિસ્સો ગણાવતા પાકિસ્તાન લાલઘુમ જોવા મળ્યો। મુત્તાકીના નિવેદન પર ખીજાયું। રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જમ્મુ કાશ્મીરમાં 3 ઉમેદવારો જાહેર કર્યા। એક મુસ્લિમ નેતાનું પણ નામ। છોકરીઓને રાતે ઘરેથી બહાર ન જવા દેવી જોઈએ। રેપ કેસ પછી મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ જોવા મળ્યો। મહિલા પત્રકારની હાજરીમાં અફઘાની વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, અમે વાઘા બોર્ડર ખોલવા અને વેપાર મુદ્દે કરી ચર્ચા। શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણા રસ્તા છે। અફઘાની વિદેશ મંત્રીને ભારતથી પાકિસ્તાનને મોટી ચેતવણી આપવામાં આવી। બિહાર વિધાનસભામાં ચૂંટણી માટે એનડીએમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ। ભાજપ અને જેડીયુ 101 બેઠક ઉપર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો ફાળવવામાં આવી।
વહેલી સવારે 3 વાગ્યે પરિક્રમા માર્ગ પર આવ્યા સંત પ્રેમાનંદ મહારાજ, ભક્તોને આપ્યા આશીર્વાદ। અમદાવાદ બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગલે જોવા મળ્યા તંત્રના આંખ આડા કાન। જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા। ગુજરાતમાં મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ જોવા મળી। દિવાળી કાળમાં મંત્રી લખવું કે ધારાસભ્ય। નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો। આણંદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત જોવા મળ્યો, એકનું ઘટના સ્થળે મોત, અન્ય 2 વાહનોના ડ્રાઈવર ફરાર થઈ ચૂક્યા। રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15 થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, વેપારી પર તલવાર વડે હુમલો, 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું। જામનગરના જોડિયાના બોકડા ગામમાં મોડી રાત્રે લૂંટારાઓ ત્રાટક્યા, એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા 2.5 લાખની લૂંટ કરી ફરાર। અમદાવાદમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, દહેજ માટે હેરાન કરતા હતા સાસરિયાવાળા। તહેવારના ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન જોવા મળ્યા, 1 કિલોમીટર લાંબી કતાર લાઈન પણ જોવા મળી। ભુજમાં 60 વર્ષના વિદુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો। દિવાળી પછી અમદાવાદ મહેસાણામાં યોજાશે એર શો દિલ ધડક, કરદપ કરશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અંબાજી ગબ્બર પર્વત પર દર્શન અને રોપવે 1 દિવસ માટે બંધ રહેશે, પહાડની સ્થિરતાનો થશે સર્વે। ત્યારબાદ મિત્રો દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે આવ્યા મહત્વના સમાચાર। રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી। કિસાન મહાપંચાયતમાં જતા આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોલીસે રોક્યા, ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કિસાન મહાપંચાયતના એલાનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। બોટાદના હળદળની ખેડૂત મહાપંચાયતમાં મહાસંગ્રામ જોવા મળ્યું, પોલીસ પર પથ્થરમારો, અનેકની અટકાયત પણ કરવામાં આવી। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। પંચમહાલ શહેરમાં બકરા ચોરીના આરોપસર 2 લોકોને જાહેરમાં મેથી પાક ચકાડ્યો, કારમાં પણ તોડફોડ કરી। તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।